અમદાવાદ કોર્પોરેશનની ટર્મ પૂર્ણ થતા દાણાપીઠ એએમસી ખાતે સમાપન કાર્યક્રમ યોજાયો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટર્મ પૂર્ણ થઈ જેને લઈ દાણાપીઠ ખાતે સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોર્પોરેશનના મેયર અને કોર્પોરેટરો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ચૂંટાયેલા સભ્યોના કાર્યકાળનો સત્તાવાર અંત આવ્યો તેમજ મેયર અને પદાધિકારીઓએ પોતાના કાર્યકાળની કામગીરી યાદ કરી હતી. આ વિશે અમદાવાદના વિકાસ માટે મળીને કરેલા પ્રયાસોની ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમમાં અધિકારીઓ અને કોર્પોરેટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને શહેરના વિવિધ પ્રોજેક્ટ અને યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો. આગામી સમયમાં કોર્પોરેશનમાં વહીવટદાર શાસન લાગુ થશે અને ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી વહીવટદાર દ્વારા વહીવટ સંભાળાશે. અમદાવાદ કોર્પોરેશનમાં વહીવટદાર તરીકે મુકેશકુમાર ચાર્જ સંભાળશે. આગામી સમયમાં નવી ચૂંટણી બાદ નવું બોર્ડ રચાશે. ત્યાર સુધી શહેરના વિકાસ કાર્યો વહીવટદારો દ્વારા ચાલુ રહેશે. मैं समर्पित रहीश. एनी साथे साथे आओ આપણે સૌએ આજના પલને એક નવી શરૂઆત માની જનસેવા એક પ્રભુ સેવા એક જ સંકલ્પ સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં વિકસિત ભારત વિશ્વ મિત્ર ભારતને નેમને સાકાર કરતા અવિરત પ્રયત્નો કરતા રહીશું. તેની સાથે સાથે મારા આ કાર્યક્રમના ફરજના ભાગરૂપે કોઈનું પણ મારા પ્રતિ મન દુઃખ થયું હોય તો હું સૌને મારા ફરીથી મિચ્છામી દુક્કડમ તેવી અભ્યર્થના સાથે સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. વંદે માતરમ, જય જય ગણિત ગુજરાત, ભારત માતા કી જય. फिर मिलेंगे तब से फरीથી મિચ્છામી દુક્કડમ.